સ્વામી, ખૂબ સરસ રીતે સમજાવ્યું તમે કે સ્વામિનારાયણ ભગવાન કોણ હતા, સંપ્રદાય શું કહેવા માંગતો હતો, પરમહંસો કોણ હતા. પણ આ પરમહંસોમાંથી એક મુખ્ય પરમહંસ તરીકે પણ ગણી શકાય, તો મારી દ્રષ્ટિએ કહું છું, એવા ગોપાળાનંદ સ્વામી. તો એમની થોડીક વાતો કરવી છે આપણે. સ્વામિનારાયણ સંપ્રદાય આટલો મોટો સંપ્રદાય છે, એટલા બધા પરમહંસો થઈ ગયા એમાં, તો એમાંથી વધારે ગોપાળાનંદ સ્વામીને કેમ બધા ઓળખે છે? ખરેખર ગોપાળાનંદ સ્વામી કોણ છે? આપના પ્રશ્નને હું લાખ લાખ અભિનંદન આપું છું, કારણ કે મને પ્રશ્ન પૂછનારા તો બહુ મળ્યા છે, પણ પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા 500 પરમહંસોમાં શિરમોર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિશે આપે પ્રશ્ન પૂછ્યો એ ખરેખર અભિનંદનને પાત્ર છે, અને તમામ દર્શકોને આ સમજવા જેવો પ્રશ્ન છે. માટે પહેલાં તો સર્વ કારણ દેવોના દેવ, ઈશ્વરોના ઈશ્વર, સર્વ અવતારી, સર્વ કરતા, સર્વ પ્રકાશક પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં વંદન કરું છું. અમારા આદિગુરુ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી તેમજ જે કોઈ પરોક્ષ ને પ્રત્યક્ષ સર્વે મુક્તોના પાવન ચરણોમાં વંદન કરી અને આપણે ગોપાળાનંદ સ્વામીના જીવનમાં વિશે થોડો પ્રવેશ કરીએ. મારી દ્રષ્ટિએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ નારાયણનું પ્રતિનિધિત્વ કરતા પરમહંસ. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે અનેક મુમુક્ષોને ભવસાગર પાર કરવાનું જહાજ સમાન સંત. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે જેમ ખારા સમુદ્રમાં મીઠી હોય, વીરડી હોય, એમાં આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી બળતા જળતા તમામ આત્માઓને ઠરવાનું ઠામ જેવા સંત. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે પળવારમાં પાપીને પાવન કરે, મુમુક્ષુને મુક્ત બનાવે અને મુક્તને અનાદિ મુક્તની સ્થિતિએ પહોંચાડે એવા પરમહંસ. અને મેં તો સ્વામિનારાયણ સંપ્રદાયના પાર્થભાઈ હજારોની સંખ્યામાં સદગ્રંથોનું અધ્યયન કર્યું છે, પરંતુ આપે કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને કેમ મુખ્ય છે? એ મુખ્ય હતા એટલે મુખ્ય છે. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે તમામ નંદ સંતોએ ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણ પછી બીજા કોઈનું વિશેષતા લખ્યું હોય તો એ ગોપાળાનંદ સ્વામીનું છે. ગોપાળાનંદ સ્વામી માટે કોઈ જે સમુદ્રને જે સીમા છે, આકાશને સીમા નથી. ગોપાળાનંદ સ્વામી સીમાડા બહારના સંત હતા. એ અમદાવાદ દેશમાં જન્મ્યા અને વડતાલ દેશને કર્મભૂમિ બનાવી, એટલે આખા સંપ્રદાયને માન્ય એ સંત હતા. પોઈન્ટ 2 કે જે રીતે ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડતા બીજાને સમાધિ કરાવતા, એમ ગોપાળાનંદ સ્વામી પણ ચપટી વગાડતા સમાધિ કરાવી શકતા હતા. અને એ ગોપાળાનંદ સ્વામી માટે આમ કહીએ તો જેટલું કહીએ એટલું ઓછું છે. તેમ છતાંય શું કામ એવું છે, એવો જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે હું બોલું એની કરતાં એના ચેલા બોલે, એની કરતાં એના ગુરુભાઈઓ બોલે, એની ભેગા રહેનારા બોલે, એ સૌથી સર્વોત્તમ બેટર ગણાય છે. ગોપાળાનંદ સ્વામી માટે લખ્યું કે કૃષ્ણાનંદ સ્વામી એની હારે રહેનારા એ કે આ ગોપાળાનંદ સ્વામી કેવા હતા, તો કે છે મહિમા જાણે મહારાજનો સર્વોપરી સુખ કંદ, અપાર ગુણે ઓપતા એવા યોગી ગોપાળાનંદ. કેટલા ગુણે ઓપતા હતા? અપાર ગુણે. સ્વામી વિદ્વત્તાની પણ સીમા હતા, પ્રસ્થાંતરય ઉપર ભાષ્ય કરનારા હતા. યોગીઓ તો અનેક થયા, પણ હજી જન્મા હોય એના 6ઠ્ઠા દિવસે જ યોગેશ્વર્ય દેખાડે એવો યોગી દેખાડો મને એક. હજી સ્વામિનારાયણ ભગવાન પહેલા એ 61મા દિવસે ધરતી ઉપર એને અવતરણ ધારણ કર્યું, તો ગોપાળાનંદ સ્વામી સંવત 1837 મહાસુદ અષ્ટમીએ જન્મા. ભગવાન સ્વામિનારાયણ પછી એક્ઝેક્ટ 61 દિવસે ચૈત્ર સુદ 9મે અવની ઉપર અવતરણ કર્યું. માત્ર 61 દિવસનો જ ફેર, પણ એ ન્યા જન્મે ત્યાં 61 દિવસના બાળે એમ કે આજે છપૈયામાં અનંતકોટી બ્રહ્માંડનો નાથ જન્મા છે. લ્યો હાકર વેચો. બાળુલાને બોલાવીને 2 વર્ષનો બાળક આમ કોઠીમાંથી ગોળ ભાંગે, હજી 5 ફૂટની કોઠી આજે પણ ટોરડા જાવ તો વિદ્યમાન છે, એનામાંથી હાથ લાંબો કરે અને 5 કિલોનું ભેલું આમ કરે ત્યાં ગોળની કાંકરીઓ થઈ જાય ને બધા બાળકોના હાથમાં આવે. આ કયું ઐશ્વર્ય છે? આ ગોપાળાનંદ સ્વામીને એટલે લખ્યું કે
જેમ કૃષ્ણ ભગવાનના જન્મ વખતે વ્યાસ ભગવાનની કલમ ચાલી, જેમ રામ ભગવાનના જન્મ વખતે મહર્ષિ વાલ્મીકીની કલમ ચાલી, એમ ગોપાળાનંદ સ્વામી પાછું આટલું હોવા છતાં એ પોતે ગુપ્ત રહીને રહેવા માંગતા હતા. તોય ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે તમે યોગીનું એક પ્રકરણ લખો. સ્વામિનારાયણ ભગવાન વખતે 3,000 પરમહંસો હતા પાર્થવા. કેટલા? એમાં 2400 જેટલા પરમહંસો હતા, 300 જેટલા બ્રહ્મચારીઓ હતા, 400 જેટલા પાર્ષદો હતા. આમ તો 3200 ની સંખ્યા હતી. આટલો ત્યાગીનો સમુદાય હતો. પણ એ બધામાં કોઈ એક વિશે ભગવાન સ્વામિનારાયણે પ્રકરણ લખાયું હોય તો એ માત્ર ને માત્ર હતા યોગી રાજગોપાળાનંદ સ્વામી. અને જ્યારે નિષ્કુળાનંદ સ્વામી લખવાનું તૈયાર થયા હતા કે મારું ન લખતા, ભગવાન લખાવે છે. માણસને તો પોતાના વખાણ આવતા હોય ને તો આમ કાન એની માટે તરસતા હોય. કોક 2 વાંસ વખાણ કરતા હોય તો મારા લાખ રૂપિયાનું દાન દેતા અચકાતો નથી. ખુદ પુરુષોત્તમ એના પ્રશંસાનો પત્ર લખાવે છે કે મારું ન લખતા. હા, એની વિશેષતા હતી. એને સત્કર્મ કરે ઓર ચૂપ રહે જિજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે. એ હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું તો એવી કલમ હાકી સ્વામી કે અનુપમયી ડર દેશમાં ધન ધન ટોડલા ગામ, ધન ધન દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. એ યોગી પૂર્વ જન્મના જને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. અકામ એ નિષ્કામી ને નારાયણ વશ વર્તે. નિષ્કામી નર તે નારાયણ રૂપ છે. એ નારાયણ રૂપ હતા એટલે એને સૌથી વધારે માનવામાં આવે છે. અને જેમ ભગવાનનું એ આખો દેશને ધન્યવાદ, એ આખી જ્ઞાતિને ધન્યવાદ, એ આખા ઇલાકાને ધન્યવાદ. હું કામ? એક અકામ ભક્ત જન્મ. અને પાછા જન્મ ક્યારે? તો કે પ્રભુ સંગાથે પ્રગટ્યા. આપણને એમ થાય કે એક છપૈયામાં જન્મા, એક ટોરડામાં જન્મા, એક મહાસુદ આઠમે જન્મા, એક ચૈત્ર સુદ નવમીએ જન્મા. દેશ જુદો છે, કાળ જુદો છે, છતાં સંગાથે કેમ? તો કે બાપ જેમ કમળ સરોવરમાં રહે છે અને સૂર્ય કે ચંદ્ર આકાશમાં રહે છે. આપણા કવિઓએ લખ્યું છે કે કમુદી બચે જલ હર મેં ઓર ચંદ બસે આકાશ, ઝાકો જિનકે પ્રીતિ હે સો હે ઉનકી પાસ. એ આકાશમાં ચંદ્ર ખીલે અને આ કમળ ખીલે. શું કામ? એને એમાં પ્રીતિ છે. એમ પુરુષોત્તમ સાથે એકાત્મતા હતી એટલે એની હારે પ્રગટ્યા એવું લખ્યું છે. માટે ગોપાળાનંદ સ્વામી શું હતા? તો કે આ હાચા ત્યાં સુધી કૃષ્ણાનંદ સ્વામીએ તો લખ્યું કે અપાર ગુણ યોગતા. એટલે ગોપાળાનંદ સ્વામી ક્ષમાનો સાગર હતા, પ્રેમનો સાગર હતા, ભક્તિનો સાગર હતા, વૈરાગ્યનો સાગર હતા, કરુણા અને દયાનો સાગર હતા, સામર્થ્યનો સાગર હતા, ઉદારતાનો સાગર હતા. અપાર એક કયો ગુણ છે કે જે ગોપાળાનંદ સ્વામી ન હોય? અને તોય તે પાછું લખ્યું કે કેવા છે? તો કે આ ગોપાળાનંદ સ્વામી એ ઐશ્વર્ય સામર્થ્ય શું કહું, એનું જગમાં જડે નહીં જોડ. એવા તો એક ગોપાળાનંદ સ્વામી હતા સંત અજોડ. એ અજોડ સંત હતા. અને સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે ચાંદો છુપાય સૂર્યથી. એમ કવિ કહે કૃષ્ણાનંદ. આગળ લખ્યું કે અવતાર સમ અવતારીના સ્વામી છે સુખકંદ. અવતાર જેટલા દૈવતવાળા અવતારીના સ્વામી સુખકંદ છે. અને જેમ સૂર્યોદય થતા ચાંદો ઢંકાય છે એમ પુરુષોત્તમ નારાયણ પ્રગટા એટલે ઢકાણા. બાકી અવતાર સમ દૈવત વાળા હતા એવું એની હારે રહેલા એ અનુભવીને લખ્યું છે, કઈને નહીં. આપણે પણ ન મનાતું હોય તો એકવાર સ્વામી સાથે રહી અને અનુભવી લેવાનું, પણ શંકા કરવાનો કોઈ મિનિંગ નથી. આ એ અનુભવીની અનુભવવાણી છે. આગળ સ્વામી ખૂબ સરસ વાત કરી તમે, પણ આ ગોપાળાનંદ સ્વામી વિશે ગ્રંથોમાં ક્યાંય લખાયેલું છે? હા, ગોપાળાનંદ સ્વામી વિશે મેં હમણાં જ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન પછી કોઈનું સૌથી વધારે કોઈ સંતનું પ્રસંગો લખાણા હોય તો એ ગોપાળાનંદ સ્વામી વિશે લખાણા છે. પછી એ ગ્રંથ સત્સંગી જીવન હોય કે હરિલીલામૃત હોય, સત્સંગી ભૂષણ હોય કે ઘનશ્યામ લીલામૃત હોય, હરિવાક્ય સુધા સિંધુ હોય કે શ્રી હરિ સુધાકર હોય, કોઈ ગ્રંથ એવો નથી કે એમાં ગોપાળાનંદ સ્વામીનું ભગવાન સ્વામિનારાયણ પછી બીજા નંબરે ન લખાણું હોય. અને એટલે તો આપણે કહેતા મને આનંદ થાય છે કે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું હું જ્યારે સપ્રમાણ લખવા માંડ્યો, સ્વામીશ્રીના
જીવન લખવામાં 500 પરમહંસોના અંતર્ગત મેં રાખ્યું તો સૌથી ગોપાળાનંદ સ્વામીનું છેલ્લે લખવું. પરંતુ લખવા માંડ્યો ત્યારે મારા દિલમાં એવું હતું કે કદાચ 1000 પેજ લખાશે. પરંતુ એટલું બધું સ્વામિનારાયણ સંપ્રદાયના સદગ્રંથોમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિશે લખાણું છે કે એના મારે 2200 પેજ થયા. અને આનંદની વાત એ છે કે લગભગ આ જળજીણી એકાદશી એ 3 ભાગ વિમોચન પણ થશે. તમને સપ્રમાણ બધું જ ગોપાળાનંદ સ્વામી વિશે શું છે એ મળી જશે. ઓકે સ્વામી, પણ ગોપાળાનંદ સ્વામીની ખાસ વિશેષતાઓ શું છે? હા, તમે જો વિશેષતાઓની વાત કરતા હો તો વિશેષતા હું તમને 5-6 વિશેષતાઓ જ્યાં ઉડીને આંખે વળગે છે એવી કહું. પોઈન્ટ 1 કે ગોપાળાનંદ સ્વામી જેમ ભગવાન માટે લખાણું કે જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે બ્રહ્માંડ કોટી ફરે, જેના રોમ સુચિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે, સેમ એમની હારે રહેનારા સંતોએ લખ્યું કે ગોપાળાનંદ સ્વામીની રૂવાડામાં બ્રહ્માંડો ફરતા હતા. જેના રોમ સુચિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, જે વ્યાપી જડ જીવ ઈશ્વર મહી રહે છે પ્રકાશી ફરે. પણ આપણને એમ થાય આવા બ્રહ્માંડો એના રૂવાડામાં ઉડતા ફરે એવી દૈવત એમાં આવ્યું ક્યાંથી? આ તો પરમાત્માનું દૈવત છે, પરમાત્માની શક્તિ ને સામર્થ્ય છે. તો કે છે કે એ દૈવત આવ્યું એનું કારણ જે નારાયણ મૂર્તિમાં મળી રહે સાથે રહે ને મતે, તે ગોપાળ મુનિન્દ્ર યોગી વરને પાયે પડું પ્રેમથી. જેમ પુષ્પમાં સુગંધ રહે, શેરડીમાં રસ રહે, એમ પુરુષોત્તમ નારાયણમાં ગોપાળાનંદ સ્વામી મળી રહીને રસ બસ રહેતા હતા. એટલે જેમ દેહાભિમાની દેહરૂપ હતા એમ ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ રૂપ હતા. એટલે પુરુષોત્તમનું દૈવત એમાં આવતું. વિશેષતા 1. વિશેષતા 2 કે ગોપાળાનંદ સ્વામી આમ તો સંપ્રદાયમાં ઘણા સંતો થયા. સચ્ચિદાનંદ સ્વામી એકવાર વરસાદ વરસાવ્યો, સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે આ તો બીજા ભગવાન થયા લાગે છે, 2 ભગવાન એક જગ્યાએ ન પહોંચે, કાં સચ્ચિદાનંદ રાખવાનું કામ મને રાખો. 16 વર્ષના બોટાદના ભગાદોશી વ્યાપકાનંદ સ્વામીએ બોટાદના હમીર ખાચરની ઘોડી જીવતી કરી અને મહારાજને ખબર પડી તો ખીજાણા, કાં તો રાયબામાં બીજો થાળ કરજો. એક મળદું બેઠું કર્યું કે એક વરસાદ વરસાયો તો ભગવાન એ પરમહંસોને રોક્યા છે. ના તાકાત હતી પણ વાપરવા દીધી નથી. પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એવા હતા કે સ્વામીના જીવનમાં 36 વાર સ્વામીએ વરસાદ કર્યો છે. કેટલી વાર? 36 વાર. કાલા ઉનાળે વરસાદ વરસાયો છે. અરે બોટાદથી ગઢપુર જતા હોય ને એક પરમહંસ પૂછે કે સ્વામી, લોકો એવું કહે છે કે તમારા વચ્ચે વરસાદ થતી ક્યાં મશી, આમ આકાશ સામે જોવે ને ત્યાં વરસાદ સાંભળેલા ધારે વરસાદ મળે. અરે સંતો કે મારા સ્વામી સ્વામી આ બધા પુસ્તકો પલ્લી જાય છે, પૂજા પલ્લી જાય. સ્વામી કે એ તો ઉનાળાનો છે, 1 મિનિટમાં રહી જાય, ત્યાં પાછો રહી જ જાય. એ વરસાદ વરસાવી શકતા હતા અને વરસાદ અટકાવી પણ શકતા હતા. અને એટલે આટલી તાકાત હોવા છતાં અને આવું 36 વાર કર્યો હતા. સ્વામિનારાયણ ભગવાનને ક્યારે એમ કીધું નથી સ્વામી તમે કેમ વરસાદ વરસાવો, આ બીજો ભગવાન થયો. સ્વામી પોતાની જીવનમાં 20 વાર મળદા બેઠા કરે છે, 1 વાર નહીં, કેટલી વાર? 20 વાર. હા, પૂર્વાશ્રમમાં હતા અને વાઘ બ્રાહ્મણોને 2 મારી નાખે, 2 ગાયોને મારે. સ્વામી ચપટી વગાડતા બ્રાહ્મણોને ગાયોને જીવતી કરીને વાઘને વશ કરીને ભગત બનાવે. હિંસક પ્રાણીઓને તે વશ કરે. આ તાકાત હતી ગોપાળાનંદ સ્વામીની. છતાં એ નહોતા ભગવાન એને કંઈ કહેતાનું કારણ એ હતું કે એ ભગવાનની મરજીના મરજીવા બનીને રહેતા હતા. આપણને આપણો દેહ છે એ ક્યારેક માંદો પડી જાય તો આપણે દેહને વઢવા માંડવી છે. જે શરીરી ભાવ છે, સ્વામી સેવક ભાવ છે, એ ગોપાળાનંદ સ્વામી એનો દસ્તાવેજી પુરાવો છે. જેમ દેહાભિમાની દેહરૂપ રહી ભગવદ રૂપ રહેતા અને ભગવાનની મરજીમાં શ્વાસ ભરતા હતા. એટલે ભગવાન આટલું સામર્થ્ય વહાવતા છતાં એને ક્યારેય અહમ આવે એવું નહોતું. એ ભગવાનને ખબર હતી. એ એટલા અહમ શૂન્ય હતા. અર્થાત કરતા હોવા છતાં ભગવાનની પેઠે અકર્તા બનીને ખેલતા હતા. આ 3જો પોઈન્ટ છે. માટે સ્વામીના સદગ્રંથોમાં આટલા ગુણો ગવાયા છે અને આ સ્વામીની વિશેષતાઓ છે. ચોથી વિશેષતા કે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને ભરૂચમાં સ્વામી મંદિર બંધાવતા હતા અને
એક દિવસ રામજી વિપ્ર ભાયાવદરના જે પાછળથી સમાધિનિષ્ઠ સંત મહાપુરુષ દાસજી સ્વામી બન્યા, એ સ્વામીનો સમાગમ કરીને એવી સ્થિતિને પામેલા. એ પૂછે છે કે સ્વામી, આમ તો તમારા સામર્થ્યની બહુ વાતો જણાય છે, એકાદી ચપટીક પ્રસાદી પીરસો ને. અને ત્યારે સ્વામીએ 4 વસ્તુ કહે છે, જે ગોપાળાનંદ સ્વામીની શું વિશેષતા છે એ સમજવા માટે એ અનુપમ ખજાનો છે. સ્વામી કહે છે કે પોઈન્ટ 1, હા ભલે રામજી, આવી વાત કોઈ દી કરાય નહીં, પણ તે પૂછી છે ને તું મને લાડલો છો એટલે કહું છું. પોઈન્ટ 1 કે હું અને પુરુષોત્તમ નારાયણ કોઈ દિવસ માતાના ગર્ભમાં ના આવીએ. તો તમે એમ કહેશો ભક્તિ માતા થકી જન્મ લીધો, કુશલા દેવી થકી જન્મ લીધો, હું થકી સમાજને દેખાય. બાકી અમે ગર્ભમાં ધારણ કર્યો અને જન્મ એવું દેખાય, છતાંય તે અમે ગર્ભમાં ન આવ્યા હોય, ડાયરેક્ટ જન્મ લેવી. અને એટલે આપણને એમ થાય કે તો એનું પ્રમાણ શું? તરત જ બીજા પોઈન્ટમાં એ કહે છે કે સાંભળ રામજી, પુરુષોત્તમ નારાયણને જન્મ પહેલા જ્ઞાન હોય, બાળપણમાં ગર્ભવાસમાં જ્ઞાન હોય, પછી હોય, એનું ભગવાન પણ છે. એમ અમે પણ ગર્ભમોર પણ યોગી હતા, એટલે નિષ્કુળાન સ્વામી યોગી પૂર્વ જન્મના, અને જન્મા ત્યારથી આરંભીને સ્વામી કહે છે કે આજ આ મારી સમજો ને અત્યારે 65 અને 55 વર્ષની ઉંમર થઈ, જે દિવસે હું 1 મહિનાનો હતો ને તે દિવસે જે જ્ઞાન હતું ને એ અત્યારે જ્ઞાન છે. અર્થાત માણસને જન્મ્યા પછી ધીરે ધીરે જ્ઞાન અપ થતું જાય. સ્વામી એવું કહે છે કે આજ જે જ્ઞાન છે હું 1 મહિનાનો હતો તેથી પણ હતું. આ સમજવા જેવું છે. એ 1 મહિનાના હતા તે દિવસે એને સંકલ્પ થયો તો સૂર્યનારાયણ આવે ને કપિલા ગાયને તેડીને જાય ને કપિલા ગાયનો ઉદ્ધાર થઈ આખું ટોરડા ગામ ભાળે. ભગવાનની પેઠે ઐશ્વર્ય પ્રતાપ વહાવતા હતા, કેમ છે ભગવાન સાથે એકાત્મતા અનુભવતા. એટલે 1 મહિનાના હતા તેથી જ્ઞાન હતું. આજે એ પ્રસ્થાંતરય ઉપર ભાષ્ય રચે છે એવું જ્ઞાન એને 1 મહિનામાં હતું. હું કહું છું કે આજ દી સુધી ભારત વર્ષના અનેક યોગીઓ થયા, કોઈ એકાદો યોગીનો આવો દાખલો ક્યાંય હોય? મારા સાંભળામાં મેં અનેક ગ્રંથો વાંચ્યા, ક્યાંય આવું જાણવામાં નથી કે 1 મહિનામાં પ્રસ્થાંતરય ઉપર ભાષ્ય રચે છે કે એવું જ્ઞાન હોય. એ ગોપાળાનંદ સ્વામી હતું. પોઈન્ટ 3, સ્વામી કહે છે કે જેમ ફાનસમાં દીવો દેખાય, આભલામાં મોઢું દેખાય, આપણે અત્યારની ભાષામાં કહીએ તો સ્વામી કે અમે કોકને સામું જોઈએ ને ત્યાં અમને એના 1000 જન્મના પૂર્વના અને 1000 જન્મના પછીના કર્મ દેખાય, કે 1000 જન્મ પહેલા અહીં હતો ને 1000 જન્મ પછી આ થાય છે. અને એ જે ગોપાળાનંદ સ્વામી મેં 2000 પાનાનું પુસ્તક લખ્યું છે, એમાં સ્વામીએ સેંકડોના પૂર્વ જન્મના રાજ ખોલ્યા છે, 1-2 ના નહીં. એ રાઠોડ દાદલ કે સ્વામી છોકરો ગાંડો છે, કારણ હું સ્વામી કે પૂર્વ જન્મ તારો મજૂર, કામ કરાવ્યું ને પૈસા નહોતા આપ્યા એટલે વળતર લેવા આવ્યો. સ્વામી માંડવીન બજારમાં નીકળ્યા હોય ને બોકડા શેઠ એક બોકડાને મારતા હોય તો સ્વામી હશે. પુરુષાનંદ સ્વામી કે શું હતો? તો કે આ બોકડાનો બાપ હતો, કે બાકડે બેહવાની વાસના રહી હતી, બીજા જન્મે બજારનો બોકડો થયો. આ એક ના આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યા. આવા સ્વામીએ સેંકડોના પૂર્વજન્મના રાજ ખોલ્યા છે. શું કામ ખોલી શક્યા? ભાળતા હતા એટલે. અને 5મો પોઈન્ટ સ્વામી કે હું આ લોકોના તો પૂર્વજન્મના ઘાટ સંકલ્પની એનું ગતિવિધિ જાણી શકું, પરંતુ હું તમામ ઈશ્વરોના દેવોના ઘાટ સંકલ્પને જાણું, મુક્તના ઘાટ સંકલ્પને જાણું, અને અક્ષરના ઘાટ સંકલ્પને જાણું, અને પુરુષોત્તમની મરજીને જાણું. અને આટલું મારામાં જ્ઞાન હોવા છતાં એની જે અહમશૂન્યતા છે કે હું પુરુષોત્તમ નારાયણ પાસે તો કઈ રૂવાડા જેવું ન કહેવાય, આ એની વિશેષતા છે. આટલું કરતા હોવા છતાંય બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે ને સૃષ્ટિ ફરે. અને સ્વામી કે અમે સંકલ્પ કરીએ તો વરસાદ વરસે ને સંકલ્પ કરીએ તો વરસાદ વરસી રહી જાય. એ તો રામજી વિપરા કે ભરૂચમાં મેં નજરે જોયું કે ભરૂચમાં ત્યાં પાણી ત્યાં નથી. મેં કીધું સ્વામી વરસાદ વરસાવો ને ત્યાં સાંભળ્યા ત્યારે વરસવા માંડ્યો. પછી કે સ્વામી બહુ વરસાદ વરસે ત્યાં મંદિરમાં ઉપલું આપણે અત્યારે શિખરનું કામ હાલે હાનિ થાય છે, તો કે એ તો હમણાં રહી જાય છે, સેકન્ડ મારી ગયો. આવું તો રામજી વિપરા કે મેં સેંકડો વાર જોયું છે, એટલે એનું મારે પૂછવાનું જ નથી. આ હતી ગોપાળાનંદ સ્વામીની વિશેષતા, કે જે કરતા થકાય અકર્તા રહી શકતા હતા. વડોદરામાં પ્રકાંડ પંડિતો એક હારે 50 ભેગા થઈને આવ્યા અને ગોપાળાનંદ સ્વામીને કહે છે કે અમે તમને ભગવાન નો સાધુ ન માનીએ. સ્વામી કે તમારી મરજીની વાત, જૈસે જિનકા યકીન. પણ એનું કારણ બતાવજો તો કે હા હું તો કે
સાધુ હોય એ ચમત્કાર નો દેખાડે ને ચમત્કાર હોય એ સાધુ નો દેખાડે. અને સારું એ વખતે ગોપાળન સ્વામી ઘણા જાદુગીરી બાવો માનતા હતા. આ તો પંડિતો હતા ને. સ્વામી કે સાંભળો પંડિતો, સાધુઓ એ ચમત્કાર ન બતાવી વાત તો સાચી છે, પણ ઐશ્વર્ય કોઈ હોય છે એ તો વાત તો સાચી છે ને. તો કે હા, ભગવાન ઐશ્વર્ય ખજાનો છે. તો કે જેનું ઐશ્વર્ય હોય એ વાપરી શકે એમાં તો કોઈ સંકલ્પક વિકલ્પ નથી. તો કે જેનો રૂપિયા હોય એ વાપરે એમાં ક્યાં પ્રશ્ન છે, પણ કોકના રૂપિયા વાપરવા માંડે એ નો પ્રશ્ન છે. સ્વામી કે અત્યાર સુધીમાં મેં એક પણ પરચો કોઈને પૂર્યો હોય, એક પણ કોઈને ચમત્કાર બતાવ્યો હોય તો મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ પુરુષોત્તમ નારાયણ મારો ઉદ્ધાર ન કરે. અને પંડિતો સાંભળો, આમ ચપટી વગાડું ત્યાં બધા નાડી પ્રાણ ખેંચી લો. આ હતા. આટલું ઐશ્વર્ય પ્રતાપ જણાવતા કોઈ દી કરતા નથી બન્યા. કાળા ઉનાળે વડોદરાના ભક્તોએ પ્રાર્થના કરી અને મેઘલો વરસાવ્યો. બધા આવી પછી સ્વામીને લાગ્યા પાય, કહે ધન્ય 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 તમે મુનિરાય. બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા કોઈથી કાંઈ ન થાય. ઠાલા ભૂલ્યા ફોગટ ફૂલાય. આ બધું જ કરવા છતાંય જે અકર્તા રહ્યા છે એ સ્વામીની ખાસ વિશેષતા છે. અને પરમહંસો તમે કીધું ને કે સ્વામી બહુ હતા, પણ બધા પરમહંસો માટે લખ્યું છે. પણ સ્વામિનારાયણ ભગવાને પ્રકરણ નખાવ્યું અને એમાં જે નિષ્કુળાનંદ સ્વામી અમુક જે કલમ ચલાવી, સ્વામી કે કેવા હતા તો કે જ્યારે જ્યારે જ્યાં જમે ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય. એ તો ખુશાલ ભક્તની પ્રીતિ. અનેક સંતો હશે, મહંતો થયા છે. મેં લગભગ 4000 ઉપરાંત સંતો ભક્તોના જીવન ચરિત્રો વાંચ્યા છે, વાગોળ્યા છે. પરંતુ એ જ્યાં જ્યાં જમવા જાય ત્યાં પરમાત્મા એની ભેગા ભેગા જમવા આવે. એ વડોદરા હોય કે વડતાલ હોય, ગઢડા હોય કે ગોપનાથ હોય, જુનાગઢ હોય કે જામનગર હોય, જ્યાં જ્યાં હોય ત્યાં પુરુષોત્તમ પગલે પગલે જમવા પધારે ને પુરુષોત્તમ પગલે પગલે વાહે ફરે. એવું લખાણું હોય તો એ માત્ર એક યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માટે લખાણું છે. સંકલ્પ તો દરેક માનવીઓ કરે છે અને બધાને એમ હોય છે કે અમારા મનોરથો સફળ થાય. અરે મોટા મોટા સાધુ મહાત્માઓને બહુ શું મનોરથ હોય છે. ઘણા હોય છે કે અમારે મોટા મોટા મઠ થઈ જાય ને મોટા મોટા આશ્રમો થઈ જાય ને અમારો દુનિયામાં ડંકો વાગે ને, પણ બધાના મનોરથ પૂરા નથી થતા. સપના રાવણના અધૂરા રહી જાય છે, મરવાનો વારો આવે છે. પણ ગોપાળાનંદ સ્વામી માટે એવું નથી, એ અપવાદ છે. એની માટે લખ્યું કે પછી જેવું ચિંતવે જેવા રે, થાય તેવાનું તેવું જ ત્યારે. અને ખાનગીમાં તો કે ના, એ તો જાણે છે લોક પ્રસિદ્ધ, સૌ કહે મહા મોટા સિદ્ધ. લોક પ્રસિદ્ધ બાબતો છે કે સંકલ્પ કરે તો વરસાદ વરસે, દુકાળ હોય ને આમ કે કાંઈ ખોદો ત્યાં હોના સરુઓ નીકળે, ખોદે કાંઈ કંદમૂળ નીકળશે, એક ખાઈને 10 દિવસ ભૂખ ન લાગે. આ બધું જ જગ જાહેર બાબતો છે. આ ગોપાળાનંદ સ્વામીની વિશેષતાઓ છે કે જે માત્ર સ્વામી માટે જ લખાયેલી છે. બીજા માટે લખાણી હોય ને સ્વામી માટે લખાણી હોય, વિશેષતા ન કહેવાય. આ વિશેષતા એટલે કે જે યુનિક છે. મારી દ્રષ્ટિએ અત્યારે આપણે એટલી રાખીએ, બાકી સ્વામીની વિશેષતા નો તો આખા ગ્રંથો લખાય એમ છે. પણ આપણે ટૂંકમાં એટલું વાગોળશો તો તે ઘણું થઈ જશે. આગળ સ્વામી તમે વાત કરી ગોપાળાનંદ સ્વામીની વિશેષતાઓ વિશે, પણ હજી ગોપાળાનંદ સ્વામીમાં એવું તો શું હતું કે સ્વયં પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ એમને આધીન રહેતા હતા? ખરેખર પાર્થભાઈ, આ તમારા પ્રશ્નને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. આજ દિવસ સુધી મને આવો પ્રશ્ન પૂછનારો કોઈ મળ્યો નથી. સમજવા જેવું છે. આમ તો સંસારમાં દરેક ભાઈઓને એમ હોય કે બાઈઓ અમારે વશ વર્તે અને બહેનોને એમ હોય કે ભાઈઓ અમારે વશ વર્તે, પરંતુ કોક વિરલાના હૈયામાં જેવું હોય છે કે ભગવાન મારે વશ વર્તે. અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી માટે તો ભગવાન એને વશ વર્તે એવું ને હતા જ. તમે કહેશો શા માટે હતા? આપણો પ્રશ્ન તો ત્યાં છે. તો એક નિયમ છે કે મોટા ભાગના માણસોને એવું છે કે ભગવાન મને પ્રેમ કરતા નથી, કે ભગવાન મારું સાંભળતા નથી. પણ એ ક્યારેય કોઈ દી એવું નથી વિચારતો કે હું ભગવાનનું કેટલું સાંભળું છું, હું ભગવાનને કેટલો પ્રેમ કરું છું. આ બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે આપણે ભગવાનનું સાંભળતા હોય ને તો ભગવાન આપણું સાંભળવા તૈયાર જ બેઠા છે. અર્જુન કૃષ્ણ ભગવાનનું સાંભળતા હતો તો કૃષ્ણ ભગવાનનું અર્જુનનું બધું કૃષ્ણ ભગવાન સાંભળવા તૈયાર જ હતા.
હનુમાનજી મહારાજ રામનું સાંભળતા હતા તો રામ હનુમાનજી મહારાજનું સાંભળવા તૈયાર જ બેઠા હતા. એમ પહેલું તો ગોપાળાનંદ સ્વામીને વશ રહેતા એનું કારણ હતું કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને એની મરજીના આંખનો ઈશારો પણ ગોપાળાનંદ સ્વામી માટે કાફી હતો. એટલી યાદ હતી. સ્વામી એટલા ભગવાનને આધીન હતા, એટલે ભગવાન એને આધીન હતા. આપણે આધીન જગતને રહેવું છે અને ઈશ્વર આપણે આધીન થાય એવું ઈચ્છીએ છીએ. બીજો પોઈન્ટ કે આપણને એમ થાય કે ભગવાન મારો વિશ્વાસ રાખે તો સારું, ભગવાન મારું હું બોલું એ ફલીભૂત કરે તો સારું. પણ આપણને ભગવાનનો વિશ્વાસ કેટલો છે? ગોપાળાનંદ સ્વામી માટે એવું નહોતું. સલકે ગામના પાદરમાંથી સ્વામી ચાલતા થયા ત્યારે ગામના રાજાઓ અને સિપાહીઓ કીધું કે એ દિશામાં જતા નહીં, ત્યાં મોટો બ્રહ્મ રાક્ષસ છે, અહીંયા 300-400 ના તેને પ્રાણ હર્યા છે. ત્યારે હારેવાળા હતા એ કીધું કે સ્વામી આપણે ખાલી 3-4 સંતોથી નથી જવું. હું બોલ્યા? તો કે 3-4 છે. તો કે 3-4 સંતો નથી તો એક 5મા હોય છે. તો કે કોણ? કે પુરુષોત્તમ નારાયણ. જો આપણને એવું મને છે કે ભગવાન મારી હારે હારે જ છે. અન સ્વામી ત્યાંથી નીકળ્યા, ઓલો સુસવાટા મારતો, કારણ કે તો નરભક્ષી રાક્ષસ હતો. સ્વામી સામે આવ્યો, સ્વામી આમ અડીખમ ઉભા રહ્યા. જ્યાં સ્વામીના શરીરે સ્પર્શેલો વાયુ એને એડ્યો ને તેના વિકાર વિરમી ગયા, શાંત થઈ ગયો. એને એમ થયું 300 વર્ષમાં શાંતિનો અનુભવ પહેલો વહેલો મને થયો. એ કે સ્વામી આ ભૂત યોનિમાં, પ્રેત યોનિમાં ખાવાની, વિષ્ટા પીવાનું, પેશાબ હેરાન થઈ ગયો છું. અને પૂર્વે સ્વામી કે આ દુઃખ હું કામ ભોગવ્યા હતા? એ કે મને જાણું જ છું કે બાપ હું પર નારીમાં પરધનમાં ફસાણો એના આ કર્મનું કાળું સત્ય આ દુઃખ ભોગવું છું, મારો ઉદ્ધાર કરો. સ્વામી કે લો અમે સંકલ્પ કરીએ, તમને બદ્રિકાશ્રમમાં મોકલીએ, ત્યાં તપશ્ચર્યા કરીને શુદ્ધ થાજો. હે સ્વામી મેં બદ્રિકાશ્રમ જોયું નથી ને હું નારાયણ ભગવાનને ઓળખતો નથી. મેં તો તમારા દર્શન કર્યા ને તમારા દર્શનથી મને શાંતિ હતી. તમે જ્યાં રહેવાના હોય ત્યાં મને મોકલી દો. અને એ જ વખતે સ્વામીએ સંકલ્પ કર્યો તો એ 300 બ્રહ્મ રાક્ષસોના કર્મ ઉપર કૂચડા વાળી એના કારણ શરીરને બાળી બ્રાહ્મી સ્થિતિને પ્રમાણે અક્ષરધામમાં પહોંચાડ્યા. અક્ષરધામના મુક્તો કે સ્વામી મહારાજ આ ગોપાળાનંદ સ્વામી આવવાને મોકલી દેશે. સ્વામી કે આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય અને તમે એને સ્વાગત સન્માન ન કરી શકો તો પાડોશી કરે તો પ્રશ્ન શું છે? મૂળ મહેમાનને ખોટું ન લાગ્યું તો મહત્વની બાબત છે ને. એમ મારે ગમે એ જીવને તારવાના હતા, એની મારી જગ્યાએ ગોપાળાનંદ સ્વામી તારે છે, એમાં તમને વાંધો શું છે? અર્થાત ભગવાનની મરજી બહાર એ ક્યારેય જાતા નહીં. આટલા જીવોને ધામમાં મોકલી દીધા, ભૂતિયોનીમાં ભટકતા, તો પુરુષોત્તમની મરજી હતી એટલે પુરુષોત્તમ નારાયણની ફેવર કરી. જો આ ફેવર કરી ને વ્યાપકાનંદ સ્વામીની ફેવર ન કરી, સચ્ચિદાનંદ સ્વામી ન કરી, ગોપાળાનંદ સ્વામીની કરીશ. આટલું હોવા છતાં ગોપાળાનંદ સ્વામી ક્યારેય આટલી સામર્થ્ય હોવા છતાં છલકાણા નથી, ક્યારેય અહંકારની ભાષા બોલ્યા નથી, ક્યારેય વિવેક ચૂક્યા નથી. અને ભગવાનના સંબંધે નાનામાં નાના જીવને પોતાનો માથાનો મુંગટ માનીને જીવ્યા છે. આ એમની વિશેષતાઓ હતી. મુક્તાનંદ સ્વામીને એક પંક્તિમાં લખે છે કે જેવો જેને વહાલા લાગે રશિયો વિહારી, મુક્તાનંદના નાથને તે તેવી લાગે પ્યારી. જેવા ભગવાન આપણને વહાલા લાગે. આમ તો એવું છે કે આપણે ભગવાનમાં 1 ગણું હેત કરીને તો એ આપણામાં 1000 ગણું હેત કરે છે, પણ આપણે કરવું તો જોઈએ ને. ત્યારે ગોપાળાનંદ સ્વામી પોતાનો સંપૂર્ણ સ્નેહ એની માટે એની હારે રહેલા કૃષ્ણાનંદ બ્રહ્મચારીજી મહારાજે લખ્યું છે કે સ્વામી કેવા હતા, એ ભગવાન એને વશવર્ત હતા. એક પંક્તિ કરીને આપણે સ્વામીની ભગવાન વશવર્તતા એનું કારણ અગત્યનું છે એ કઈ પૂરું કરીએ. સ્વામી લખે છે કે યસ્યાતિ પ્રેમ રજવા વ્યવધૂત ચરણા શ્રી હરિ ધર્મ સુનો યત્કિંચિત કાર્ય માત્રે ક્વચિદપી નૈયાત યેવ યસ્માત પૃથક્ત્વમ ભૂમિર્ગંધેન યદ્વત વૃષતનુ જનુષા તેન સંબંધમાપ્તમ ગોપાળાનંદ સંજ્ઞમ મુનિવર મનઘમ નૌમિ નિત્યમ શરણ્યમ. આ ગોપાળાનંદ સ્વામી હતા કે જેની પ્રેમ રૂપી દોરીથી બંધાયેલા પુરુષોત્તમ સદા એને વશ વર્તતા હતા. પોઈન્ટ 2 કે યત કિંચિત કાર્ય માત્રે, આપણે તો
ભજનમાં બેઠા હોય તો ભગવાનમાં મન નથી રહેતું. અરે ભગવાનના દર્શનની પુણ્યમે ગયા હોય, 200 રૂપિયાના બૂટ બહાર પડ્યા હોય ને તો તન મંદિરમાં હોય ને મન બૂટમાં હોય. અને આ એમ કે છે કે ગાયકવાડના રાજમહેલમાં હોય તો યત કિંચિત યશ કિંચિત કાર્યમ, એ કોઈ પણ કાર્યમાં 1 સેકન્ડના 6ઠા ભાગમાં પુરુષોત્તમને નહોતા ભૂલતા. આટલા પુરુષોત્તમ આકાર થઈ ગયા હતા. હજી ત્રીજું એક્ઝામ્પલ આપે છે કે જેમ પૃથ્વી છે એ ગંધ છોડતી નથી, ભૂમો ગંધેન યદ્વત, જેમ પૃથ્વી ગંધમાં પૃથ્વી રહી છે, જળમાં રસ રહ્યું છે, અગ્નિમાં તેજ રહ્યું છે, વાયુમાં સ્પર્શ રહ્યો છે, આકાશમાં શબ્દ રહ્યો છે, શેરડીમાં રસ રહ્યો છે, ચંદનમાં સુગંધ રહી છે. એમ ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં રહેતા હતા, મૂર્તિ રૂપ હતા. અને એટલે જેમ દેહાભિમાની દેહને આધીન રહે એમ એ પુરુષોત્તમ અભિમાની ગોપાળાનંદ સ્વામીને પુરુષોત્તમ આધીન વર્તતા હતા. અને એટલે જાણે કે એની માટે લખાણું કે વિહલાલજી મહારાજ હરિલામતમાં લખે છે કે કેવા હતા, તો કે છે કે જેના રોમ સુછિદ્રમાં બ્રહ્માંડ કોટી ઉડે, એના રૂવાડામાં કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે. અને એ અહીંયા અવની ઉપર આવ્યા તો કેવા છે, તો કે છે આજ્ઞા થકી અવતરે જય અવની માય પૂજાય આપ પુરુષોત્તમ તુલ્ય, ત્યાં પુરુષોત્તમ રૂપ પૂજાય એવા હતા. આ તો પુરુષોત્તમ હતા એટલે મહારાજ એવું બોલતા હતા કે આ તો અમે છીએ. એટલે નકર આ ગોપાળાનંદ સ્વામી દુનિયાનો બીજો પુરુષોત્તમ થઈને પૂજાય, એ તાકાત હતી. આટલી તાકાત હતી છતાં એ હાથ જોડીને રહ્યા છે. એ મહારાજને આધીન રહેતા એટલે મહારાજ એને આધીન રહેતા. આપણે જગતને આધીન રહેવી છે એટલે જગદીશ આપણે આધીન નથી રહેતા. આ સ્વામીને આધીન રહેવાનું આ મેં તમને જે ખાસ કરીને 4 સ્ટેપ કીધા એ મહત્વના છે. આગળ ઓકે સ્વામી, પૃથ્વી પર જે દેવો છે એનું દેવત્વ તો છે જ, પણ જે ગોપાળાનંદ સ્વામી જે દેવો પધરાવ્યા છે એનું દેવત્વ વધારે છે, એનું રીઝન? જો ભારતીય સનાતન પરંપરામાં એક આખો પંચરાત્ર શાસ્ત્ર છે. અને પંચરાત્ર નારદજી જે ભગવાનનો અવતાર ગણાય એને પ્રવર્તિત કરેલું છે. એમાં આખી એક પૂજા વિધિની પદ્ધતિ છે. વેદોમાં પણ એક આખો કર્મકાંડ વિભાગ છે. એમાં દેવોને કેવી રીતે પૂજાય, કેવી રીતે સ્થપાય એની વાત લખી છે. એમાં 4 મહત્વના મુદ્દાઓ લખ્યા છે કે સ્વરૂપશ્ચ, સ્થાપકશ્ચ, પૂજકશ્ચ, દર્શનાર્થી ચ. આ 4 મહત્વનું હોય એમાં 2 સૌથી મહત્વના છે, એક સ્વરૂપ અને એક સ્થાપક. એ જેટલા હવે તમે પાદરમાં પાણો પડ્યો હોય ને સિંદૂર ચોપડીને જય કપી બલવંતા કરો એમ દૈવત ન આવે. એની મૂર્તિ પણ એવી હોવી પડે. તો સારંગપુરમાં જે કષ્ટભંજન દેવ સ્વામીએ પધરાવ્યા એમાં સ્વામીએ પોતે એ નરસિંહ મહેતાના કાકા ગોરધનભાઈ હતા. નરસિંહ મહેતા એની અંતિમ અવસ્થામાં માંગરોળ જઈને રહ્યા હતા. જુનાગઢમાંથી તિરસ્કાર કર્યો અને નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર માંગરોળમાં થયેલા છે, આપની જાણ માટે. એ ત્યાં ગયા ત્યારે એને રણછોડરાયની મૂર્તિ બનાવી હતી. તો રણછોડરાયે જેને દિવ્ય દર્શન દઈને કીધું કે આવી મૂર્તિ બનાવી, એ જે કડિયા એ રણછોડરાયની મૂર્તિ બનાવી એ કડિયાની વારસદારમાં સીધી લીટીમાં કાંજી કડિયા આવતા હતા બોટાદના. અને ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ જોઈને પુરુષોત્તમ નારાયણને આશ્રિત થયેલા. અને સંવત 1904માં વસંત પંચમીનો સમયો સ્વામીએ ગઢપુરમાં કર્યો ત્યારે સારંગપુરના વાઘા ખાચર વગેરે આવીને પ્રાર્થના કરી હતી કે સ્વામી અમારે 1 નહીં 3 દુકાળ પડ્યા છે. સ્વામી કે 3 દુકાળ કઈ રીતે? તો કે એક તો આ વર્ષે વરસાદ નથી એ દુકાળ, બીજો અમે ગરીબ છીએ એટલે પૈસા નથી, ખાવા નથી મળતું એ દુકાળ, અને ત્રીજો કે અમારું રસ્તાનું ગામ છે ને ગરીબ છે એટલે કોઈ તમે સાધુ નથી આવતા, કોઈ હરિભગત નથી આવતા એટલે તમારો સાધુ સંતોનો દુકાળ. સ્વામી કે આ 3 દુકાળ છે ને સર્વ પ્રકારે સુકાળ અમે આવીને કરી દઈશું. એમ કરીને ઉત્સવ પછી સ્વામી બોટાદ આવ્યા, કાંજી કડિયાને હારે લઈને સારંગપુર આવ્યા. અને સ્વામી કહે છે કે આમાં હનુમાનજી મહારાજ કોતરી દો. કારણ કે હું કડિયો ખરો પણ શિલ્પી નથી, ચિત્રકાર નથી, કઈ પ્રકારનું દોતરું. અને એ સ્વામી આમ એ પાળિયા ઉપર આમ સ્વામી ઢીચણ વાળી અને આમ ખરો લઈને જાય. આદર્શ ચિત્રકારનો એક નમૂનાનો એ આજે હનુમાનજી મહારાજની મૂર્તિ છે એનું ચિત્ર પહેલું ગોપાળાનંદ સ્વામીએ દોર્યું હતું. અને
બ્રહ્માંડમાં તમે જોજો, સેનાવાળા હનુમાનજી હોય તો ગોપાળાનંદ સ્વામીના થાય, પેલા યુનિક છે. બાકી તમે હનુમાનજી મહારાજના બધે મંદિરો છે. હું બોલું ને તમે સાંભળો ને તમારે ગામડે ગામડે જઈને ગલીએ ગલીએ જઈને જોઈ લેવાના. અમુક બાબતો તો એવી છે, અમુક બાબતો શ્રદ્ધાથી થતી હોય, ચર્ચાથી નથી થતી, અને શ્રદ્ધા હોય તો જોઈ આવવાનું. પણ જે અમુક અલ્પજ્ઞ પુરુષો હશે અને દુર્યોધનના વંશજ હશે, એ કોઈ દિવસ આ વાત નહીં માને. એ શંકાઓ જ કરશે, શકુની જેવા ભેગા થઈને. આ સ્વામીએ કીધું એમ 6 મહિનામાં મૂર્તિ તૈયાર થઈ. સ્વામી 1905, આમ કહીએ તો 1904 કે વિક્રમ સંવત પ્રમાણે, અષાઢી સંવત પ્રમાણે 1905 થાય. કેમ છે, એ વખતે આપણે ત્યાં અષાઢી હાલારી સંવત ચાલતું હતું, અને આસો મહિનો આવે, નકર સંવત તો કાર્તિકીથી બદલે, પણ ત્યારે ત્યાં એ હતું. એટલે એ વખતે સ્વામીએ આસો વદ 5મને દિવસે એ કે એવી જગ્યાએ થાપો કે આખું ગામ આવે. તો ગામ એ વખતે ક્યાં આવતું હતું? ગામને ગોંદરે કુએ પાણી ભરવા. ક્યાં આવે? આખું ગામ આવે. સ્વામી કે જે દર્શન કરશે એનું ભલું થાય છે, એટલે બધાને માનશે, પૂછશે. એટલે આ સારંગપુરના હનુમાનજી મહારાજ છે એ કુવાના કાંઠે થાપેલા છે. અને સ્વામીએ કુવાના ઓલા કાંઠે હનુમાનજી મહારાજની ઓટો બનાવીને થાપ્યું, પછી કીધું તું મંદિર બનાવી નાખજો. અને આ કાંઠે રહીને સ્વામી આમ લાકડી ઠેરાવીને દૈવત મૂક્યું, અને હનુમાનજીની મૂર્તિ ધ્રુજવા માંડી. થાર થાર સ્વામી કે બોલતો પધરાઈ દઉં કે. ત્યારે ગઢપુરના અને ધોલેરાના દરબારો કે છે કે સ્વામી પછી ગઢપુર ગોપીનાથજી મહારાજ કે ધોલેરા મદન મોહનજી મહારાજ પાસે ભક્તો ઓછા જાય છે, રાખો, ખમૈયા કરો. સ્વામી કે તોય તે આજથી હું આનું નામ પાડું છું કે આ કરોડોના કષ્ટ કાપશે, માટે આનું કષ્ટભંજન દેવ નામ રાખજો. તમે જો, કષ્ટભંજન દેવ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું યુનિક નામ છે. ક્યાંય પણ હનુમાનજીનું બીજા સંપ્રદાયમાં ક્યાંય કોઈ ગ્રંથોમાં કષ્ટભંજન હનુમાનજી એવું લખાણું હોય તો મને બતાવજો. મેં તો ઘણું વાંચ્યું છે, મારા જોવામાં આવ્યું નથી. આપને આવ્યું હોય તો પ્રેમથી આવકારીએ છે. આ નામ રાખ્યું. અને આજે વિઝા જોતા હોય તો ત્યાં તેલ ચડાવે ને તો વિઝા મળે છે, અને ટિકિટ જોઈતી હોય ને સાંસદની તો ત્યાં માથું ટેકો તો ટિકિટ મળે છે. બીજા તો બધા સફળ થાય જ છે મનોરથ. આ સ્વામીએ જે પધરાવેલા દેવ, એનું દૈવત એ સ્થાપક એટલા મહાન હતા. બાકી હનુમાન તો ગલીએ ગલીએ ગામડે ગામડે છે. પણ આ જે હનુમાનજી મહારાજનું દૈવત છે એ ગોપાળાનંદ સ્વામીનું છે. અને એનું તમે કહેશો કે સ્વામી પુરાવો શું? પુરાવો એ કે આજે અમુક ઘણા ભૂત પ્રેત કે એવા અનિષ્ટ તત્વો આવે કે ત્યાં રવિ મહારાજ જેવા એની આગળ ગદા મૂકે તો એમ કે હું તારથી નહીં નીકળું. ત્યારે સ્વામીએ જે છડી લઈને દૈવત મૂક્યું હતું એ છડી આમ જ્યાં અડાડે, અને એ દૈવત એ કુવામાં સ્વામી, કારણ કે કુવાનો કાંઠો હતો ને, અમુક બીજા પાણી ન નીકળે તો એ કુવાનું માંથી લોટી ભરીને પાણી કાઢે, અને એમાં છડી બોલીને જે મૂકે ત્યારે ગમે એવો ભૂત હોય કે ગમે એવું અનિષ્ટ તત્વ હોય એ રાઈડ નાખીને જાય. અને મહત્વની વાત એ છે કે જાય તો આ વાત અલગ છે, પણ સ્વામીએ પાછું ત્યાં કીધું જે કોઈ અહીં અનિષ્ટો આવે એ અહીંથી તમારે મૂકવાના, અને અહીંથી જાય એટલે ત્યાં નારાયણ કુંડ છે, એ નારાયણ કુંડમાં જાય એનો સીધો ઉદ્ધાર થાય. નકર એક જીવનો ઉદ્ધાર કરવો એ બહુ ટફ છે. અને સ્વામીએ પધરાવેલા સારંગપુરના દેવ જ પ્રતાપી છે એવું નથી. કોઈ અબજોપતિ હોય અને ઉદાર હોય, કોઈને જરૂર પડે તો હાલતા એ 1,00,000, 2,00,000, 5,00,000 આપતા જાય. એમ ગોપાળાનંદ સ્વામી એ સામર્થ્યના ધણી હતા અને પાછા ઉદારને કરુણાળા હતા. એટલે જો સારંગપુરમાં દૈવત મૂક્યું હનુમાનજી મહારાજમાં, એવું જ આણંદના રોકડિયા હનુમાનજી મહારાજમાં દૈવત મૂક્યું છે, કમયાળામાં હનુમાનજી મહારાજમાં દૈવત મૂક્યું છે. અને કાંઈ હનુમાનજી મહારાજમાં સ્વામી દૈવત મૂકતા એવું છે, સામર્થ્યને ધણી તે ગમે એને રૂપિયા આપી શકે, રૂપિયાવાળો કાંઈ ગરીબને જ આપે એવું થોડું છે. કોઈક ટીચર નહીં આપે, કોઈક હોસ્પિટલમાં હાઈસ્કૂલમાં આપે. એમ સ્વામીએ કલાલીના હરિભક્તોને લાલજી આપ્યા તો એ પણ હજારોના કામ કરે છે. સ્વામીનું જન્મસ્થાન ગોપાળાનંદ ટોરડા ગામ છે, ત્યાં એની જન્મસ્થાન ભૂમિ છે, ત્યાં પણ હજારોના કામ થાય છે, માનતા સફળ થાય છે. અરે ગોપાળાનંદ સ્વામી જે વડતાલમાં આસને બેસીને ભજન કરતા, આજે પણ ત્યાં આવીને ગોપાળાનંદ સ્વામીના ભક્ત ચિંતામણીના 142માં પ્રકરણનો પાઠ કરે, એના હજારોના મનોરથ પૂરા થાય છે. તમે પણ પુણ્યમે આવો, જોજો, લાખો લોકો પાઠ કરવા બેઠા હોય, કતાર જામે. શું કામ? એના કામ પૂરા થાય. અરે સ્વામી ઉમરેઠમાં ભાષ્ય રચ્યું, તે ઓરડીમાં પણ એવું દૈવત છે. વડોદરામાં સ્વામી રહેતા હતી, થાંભલામાં ની ચીપિયામાં એવું દૈવત છે. સ્વામી એકવાર કોઈક વિસી નીકળ્યો ચીપિયો પકડો, આજે તે ચીપિયો અડાડે ને તેના ઝેર ઉતરી જાય. એટલે સમર્થ હતા, એટલે બધે સામર્થ્ય મૂકેલી છે. અને હું બોલું છું, તમે સાંભળો છો એવું નહીં, તમારે પણ ખાતરી કરવી હોય તો છૂટ છે. જ્યાં હું બોલ્યો ત્યાં જઈ શકો છો. એટલે એ સ્થાપકનું દૈવત છે.
અને એમાં એ હતું એટલે મૂકી શક્યા છે. બાકી મેં કીધું ને કે હાલતા પાણો પડ્યો હોય સિંદૂર સોંપડી દો, એમાં હોય જ દેવે જ મૂકે ને. હવે તમારા ખિસ્સામાં જ રૂપિયાનો તમે બીજાને શું આપો? એ અબજોપતિ હોય એ રૂપિયા આપી શકે એમ. એ સામર્થ્યના ધણી હતા એટલે સામર્થ્ય મૂક્યું છે. અને એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ મૂક્યું છે. આ તો સારંગપુરના હનુમાનજી તો એનો નમૂનો છે. તમે જે પેલી ચીપિયાની વાત કરી કે આજે પણ જ્યારે ઉતરી જાય છે તો હાલમાં પણ લોકો આવે છે ત્યાં? હા આવે છે ને, પ્રયોગ કરે છે ને, કામ થાય છે ને. હા તો હું તો અનુભવેલું, કારણ કે વાડી મંદિરમાં હું કેટલી વાર ગયેલો છું. બરાબર. સ્વામી ગોપાળાનંદ સ્વામીનું સૌથી મોટું યોગદાન તમને કયું લાગે છે? જો પાર્થભાઈ, દર્શકો, કોઈ પણ વ્યક્તિનું યોગદાન એટલે કે એ સમકાલીન હોય ત્યારે એને કાર્ય કર્યું હોય એ તો એની માટેનું યોગદાન કહેવાય જ. કે જેમ પાંડવોની કૃષ્ણ ભગવાને રક્ષા કરી તો પાંડવો માટે કૃષ્ણ ભગવાનનું કેટલું યોગદાન હોય તો પાંડવો જાણી શકે. પ્રહલાદની નરસિંહ ભગવાને રક્ષા કરી એ એમનું યોગદાન કહેવાય. પરંતુ એ એમના માટે સીમિત થયું. સારંગપુરમાં હનુમાનજી મહારાજ સ્થાપવા માટે વાઘા ખાચરે પ્રાર્થના કરીને એના પરિવારનું દુઃખ ટાળ્યું, એ એની એક માટેનું યોગદાન કહેવાય. પણ આજે જેમ ભગવાન અંતર ધ્યાન થયા પછી પણ એ ધરતી ઉપર રહે છે, એમ સ્વામીએ ધરતી ઉપર એવા સ્થાનો મૂક્યા છે કે આજે 200 વર્ષે સ્વામી સાક્ષાત હોય અને હજારો ને લાખોના કામ કરતા હોય. આ બહુ મોટું યોગદાન મારી માટે છે કે આજે સારંગપુરમાં જાય, હજારો ને લાખોના કામ થાય. કમિયાળા કે આણંદમાં રોકડિયા હનુમાનજી મહારાજ પાસે જાય, હજારો ને લાખોના કામ થાય. ઉમરેઠ કે કલાલી જાય, વડતાલ કે વડોદરા જાય, ટોરડા કે જેતલપુર જાય અને સ્વામીના પ્રસાદીના સ્થાનને જાય ઉમરેઠમાં અને હજારોના કામ થાય. આ સ્વામીએ જીવતા જાગતા લોકોના માટે કષ્ટ કાપવાના દ્વારો, ઐશ્વર્યના દરવાજા ખુલતા મૂકતા ગયા. આ એક બહુ મોટું યોગદાન છે. 1.2 કે પ્રત્યેક વ્યક્તિઓને શાંતિની જરૂર છે. આજે મોટો સમાજ ચિંતા ટેન્શનમાં ઘેરાયેલો છે અને આજના સાયન્ટિસ્ટોએ પણ સાબિત કર્યું છે કે વ્યક્તિઓને સૌથી વધારેમાં વધારે જો કોઈ ખર્ચો થતો હોય તો એ રૂપિયાવાળાઓ માટે જ્ઞાનની ટીકડીઓનો થાય છે. રોજની અબજો રૂપિયાની ટીકડીઓ જ્ઞાનની ખવાય છે અને જ્ઞાનની ટીકડીઓ કોઈ ઝૂંપડપટ્ટીવાળા નથી ખાતા, રૂપિયાવાળા જ ખાય છે. બરાબર છે ને? અને સૌથી વધારે આત્મહત્યાઓ એ જ કરે છે. ગરીબોએ કેટલી આત્મહત્યા કરીને રૂપિયાવાળા કેટલી કરે છે? રૂપિયાવાળાના ઘરમાં ગમે ત્યારે આત્મહત્યાઓ થાય છે કે ગમે થાય. એટલે પન્નાલાલ પટેલ જેવા લખ્યું સંગે મરમમના સુનામી યુદ્ધ એકવાર વાંચવા જેવું છે કે મહેલોમાં કેવી માથાકૂટી હોય છે એમાં. પણ મારે એ કહેવું છે કે ગોપાળાનંદ સ્વામીનું મોટું યોગદાન શું? તો જો મૂંઝવણમાંથી બહાર કાઢે ગમે એવાને, એ મોટું યોગદાન કહેવાય. જેમ અર્જુનજી મૂંઝાણા અને ગીતાનું જ્ઞાન આપીને ભગવાને બહાર કાઢી લીધા, એ મોટું યોગદાન કહેવાય. અને પરીક્ષિત મૂંઝાણો કે ઋષિનો શાપ થયો અને સુખદેવજીએ ભાગવત સમજાવીને એને બહાર કાઢી લીધા, એ મોટું યોગદાન કહેવાય. એમ ગોપાળાનંદ સ્વામીએ આજના જમાનાને અનુરૂપ જે પ્રસ્થાનત્રય પર ભાષ્યો રચ્યા અને પોતાના જે અલૌકિક વિચારો આપતા ગયા. જેમ કૃષ્ણ ભગવાન તો વૈયા ગયા પણ આજ ગીતાનું જ્ઞાન હજારોનું કામ કરે છે. ભગવાન રામ તો વૈયા ગયા પણ રામાયણનું જ્ઞાન, વ્યાસ તો ગયા પણ પુરાણોનું જ્ઞાન આજે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. એમ ગોપાળાનંદ સ્વામી જે જ્ઞાનનો વારસો મૂકતા ગયા છે અને જ્ઞાનના વારસાને વહન કરે એવી અમર પેઢીના સાધુ મૂકતા ગયા છે. આજે ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં 550 ઉપરાંત પરમહંસો છે. આ બહુ મોટું યોગદાન છે. અને જે ગોપાળાનંદ સ્વામી હજારો વ્યસનીને નિર્વ્યસની કરતા હતા, દુખિયાને સુખિયા કરતા હતા, કુભાવ છોડાવીને સદભાવ કેળવતા હતા, અભાવ છોડાવીને ગુણભાવ કેળવતા હતા અને પામરને પતિત ન હોય ઉદ્ધાર કરતા હતા, પાપના પંથેથી પાછા વાળીને પુણ્યના માર્ગે ચલાવતા, એ આજે પણ ગોપાળાનંદ સ્વામીના વારસદાર પરમહંસો કામ કરી રહ્યા છે. આજે પણ ભારતીય શિક્ષણના ગોપાળાનંદ સ્વામીના વારસદાર અનેક સંતોએ શિક્ષણને ઉજાગર કરી રહ્યા છે. આપણી ભારતીય સનાતન પરંપરા છે સત્યમ વદ ધર્મમ ચર, અભ્યાસાત મા
પ્રમિદત્તવ્ય, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આ બધો છે. ઓમ સહનાવતુ સહનો ભુનકતુ સહ વીર્યમ કરવાવે, સાથે મળીને રમીએ, સાથે મળીને જમીએ, સાથે મળીને સારા કાર્ય કરીએ. જે આત્મીયતાનો એક માહોલ ઊભો કર્યો છે ગોપાળાનંદ સ્વામીએ, અને એ પરંપરા એવા એને આપેલા જ્ઞાન દ્વારા એ પરંપરામાં આજે પણ ભગવાનનો જે સાક્ષાત્કાર થાય છે, સારા સંસ્કારોથી યોગ્ય સંસ્કારી સમાજનું નિર્માણ થાય છે. આ ગોપાળાનંદ સ્વામીનું બહુ મોટું યોગદાન છે. અને છેલ્લું અને મારી દ્રષ્ટિએ સૌથી પહેલું ગણી શકાય એવું કે પ્રત્યેક મનુષ્યનો જન્મ આત્મામાં પરમાત્માના સાક્ષાત્કાર માટે થાય છે. અને મોટા પુરુષોનું પહેલું કર્તવ્ય છે કે એને ભગવાનનો ભેટો કરાવે. કેમ જે એક સરકાર નોકરી આપે, એ નોકરીનો પગાર 5-25 હજારથી માંડીને લાખ રૂપિયા હોય કે એથી વધુ પણ હોઈ શકે, પણ લાયકાત જોઈને આપે છે, નાલાયકને નથી આપતા. તો 25,000થી માંડીને લાખ રૂપિયાના પગારમાં લાયકાત જોવે તો અબજો રૂપિયા દેતાય ન મળે. આજના સાયન્ટિસ્ટોએ તો આ બોડીની ખાલી કિંમત કરી તો કે અત્યારે ધરતી ઉપર જેટલા માનવ છે માથા દીઠ કરોડ ડોલર મૂકે ત્યારે એક બોડી થાય. બોડી જ હો. નકર બે મિત્રો ભેગા થયા હતા તે કહેતા હતા કે હાલને આપણે સૂર્યની સફરે જ આવી. ત્યાં ઓલો કે પણ ત્યાં પછી તાપ નહીં લાગે કે રાતે હાલશું. એ તો હોય નક ન હોય. પરંતુ મારે એ કહેવું છે કે આટલો કિંમતી માનવ દેહનું ફળ શું? તો કે આત્મામાં પરમાત્મા સાક્ષાત્કાર થાય, એના લક્ષ 84નું ભ્રમણ મટી જાય, જીવ પોતાનું કલ્યાણ કરી શકે. આ ગોપાળાનંદ સ્વામીએ કરોડો આત્માનું કલ્યાણ કર્યું અને અનેકને પોતાના જ્ઞાનથી ઉજાગર કરી અને પરમેશ્વરનો ભેટો કરાવ્યો. સ્વામી પાસે આવનારો હાવ સામાન્ય જીવ હોય, એ વડોદરાની બહેનો હોય તોય તે સાક્ષાત્કારી હોય, જ્યાં જાય સ્વામી ત્યાં પગલે પગલે પુરુષોત્તમનો પ્રકાશ પધરાય. અને સ્વામીએ માત્ર દેવી જીવોને જ તારે એવું નથી. ભગવાન માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે કે આગે અવતાર અનેક થયા એને તાર્યા દેવી જન, દેવી આસુરી તાર્યા દોઈને એવો સહજાનંદ ભગવાન. પછી સ્વામીએ લખ્યું કે તુણ કાષ્ટ ને તુમડા તારે એવા વહાણ તો હોય ઘણા, એટલે વહાણ હોય પણ તણખલા તારે, ઘાસ તારે, કદાચ લાકડા તારે, કદાચ તુમડા તારે, પણ લો પાષાણ ને પાર ઉતારે એ વહાણની ન હોય મણા, એની મણા નહીં. એમ ગોપાળાનંદ સ્વામી તો લોહ ને પાષાણ જેવા. મેં હમણાં કીધું ને સંકીમાં બ્રહ્મ રાક્ષસ, ધોળકાના ભૂત, આવા ભૂતયોનીમાં ભટકતા નહીં, એક સેકન્ડના 6 ભાગમાં કલ્યાણ કર્યું. અરે એના સંબંધમાં આવીને આમ કીડિયારું જો એમ થાય કે આ કીડિયારોનું કેદી કલ્યાણ થાય, ત્યાં કરોડો કીડિયારોના કલ્યાણ કર્યા છે. આ ગોપાળાનંદ સ્વામીનું બહુ મોટું યોગદાન છે. અને એની પરંપરામાં એને જે પ્રસ્થાંતરીના ભાષ્યો રચ્યા, એને જે સાહિત્યનું સર્જન કર્યું, આજે સ્વામીની વાતો છે, એ મોટું યોગદાન છે. અને સૌથી મોટું યોગદાન તો એની પરંપરાનો 500 પરમહંસોની ફોજ હજી ફરે છે, એ હજી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ફરતી રહેશે અને હજારો જીવોને બ્રહ્મ તરફ ગતિ કરાવતા રહેશે, આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા રહેશે, દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરાવતા રહેશે. એ બહુ મોટું યોગદાન છે. સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામીના સ્વહસ્તે લખાયેલો કોઈ ગ્રંથ ખરો? હા, ગોપાળાનંદ સ્વામીએ તે ગીતા ભાષ્યની રચના કરી છે. ગોપાળાનંદ સ્વામીએ તે બ્રહ્મસૂત્ર ભાષ્ય ઉપર બ્રહ્મસૂત્ર રત્ન ભાષ્યની રચના કરી છે. ગોપાળાનંદ સ્વામીએ તે ભાગવતજીના 10મા સ્કંદ ઉપર શુકાભિપ્રાય બોધિની ટીકા લખી છે. 11 સ્કંદ ઉપર કૃષ્ણાભિપ્રાય બોધાઈની ટીકા લખી છે. 3ય સ્કંદ ઉપર પણ ભાગવતજીની સ્વામીએ પોતાના હસ્તે ટીકાઓ લખી છે. વળી વિષ્ણુ પૂજા, ધર્મદેવ પૂજા, હનુમત પૂજાની વિધિઓ પણ સ્વામીએ પોતાના હસ્તક લખી છે. એટલે આ બધા જ ગોપાળાનંદ સ્વામીના હસ્તક લખાયેલા ગ્રંથો છે. વળી સ્વામીએ પ્રેરણા કરીને શિક્ષાપત્રીને મરાઠી ભાષામાં પણ લખાવી છે. એટલે સ્વામીના હસ્તક લખાયેલા ગ્રંથો છે. સંપ્રદાયમાં અમુક પ્રકાશન પણ થયેલા છે, ભાષ્યો વગેરે તો આજે મોજૂદ છે. ઓકે. સ્વામી ગોપાળાનંદ સ્વામીના હજી 2-3 પ્રસંગો સાંભળવા છે. સ્વામીના તો હજારો પ્રસંગો છે. મેં કહ્યું ને એમ 2000ના પુસ્તકમાં લખ્યું છે, પણ યુનિક અને બહુ ટૂંકા રસપ્રદ પ્રસંગો લઉં. ભગવાન સ્વામિનારાયણ સાગરમાં એવું બોલે છે, સંત ચલત મગહી 100 લગી પવન લગે ઓર, તાકો હોત સદ્ય મોક્ષ હી એસો હે બળજોર. મારો સંત માર્ગમાં ચાલતો હોય ને એને સ્પર્શેલો વાયુ પણ જો કોઈ બીજાને અડી જાય એનું પણ કલ્યાણ કરું, એવા મારા સંતો બળવાન બળજોર છે. અને એનો મૂર્તિમાન દસ્તાવેજી પુરાવો હોય તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી છે. ગોપાળાનંદ સ્વામી
વડોદરામાં હતા અને એક બ્રહ્મદેવ આવા પવિત્ર શ્રાવણ માસમાં શિવ પૂજન કરવા જતા હતા, તો રસ્તામાં સ્વામી સભા કરીને બેઠા હતા, તો સ્વામીના કપાળ ઉપર એને ચાંદલો કર્યો. બાજુમાં રામચંદ્ર વૈદ્ય હતા, એ કહે છે કે સ્વામી આનું ફળ શું? સ્વામી કે એને મને ચાંદલો કર્યો ને એટલે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણને ચાંદલો થયો, આનું ફળ એને અક્ષરધામ મળશે. આ જેને એક ખાલી ચાંદલો કરે અને એનું અક્ષરધામ મળે. અને ઇતિહાસ નોંધે છે કે ભૂદેવનો અંતકાળ આવ્યો ત્યારે પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તોને લઈને એને તેડવા આવ્યા હતા. સ્વામી વડોદરાથી વડતાલ આવતા હતા અને મહીસાગરના કાંઠે સ્નાન કરીને સ્વામીને પૂજા કરવી હતી. એક માલધારી ભરવાડભાઈ ગાયો ચારતા હતા, એને પૂછ્યું કે કાંઈ સાધુ સંતોને બેસીને પૂજા કરે એવું સ્થાન? બાપુ આમ સીધા હાલે જાઓ, ગામના ચોરે બધા સાધુ મહાત્માઓને પૂજા કરો. સ્વામી કે તે મને ચોરાનો રસ્તો બતાવ્યો અને તને મારી પ્રત્યે એટલી સદભાવના થઈ, અંતકાળે હું તને અક્ષરધામનો રસ્તો બતાવીશ. અને એવું કહેવાય છે કે એને એમ થયું આ અક્ષરધામનો રસ્તો કેવી રીતે બતાવશે, અક્ષરધામનો રસ્તો કેવી રીતે બતાવશે? આ સાધુ બોલતા હતા એવું એને 2000 વાર વિચાર આવેલા. કેટલી વાર? અંતકાળે ભગવાન સ્વામિનારાયણ 2000 ગોપાળાનંદ સ્વામીના સ્વરૂપ લઈને તેડવા આવ્યા કે તમે આટલા બધા સ્વામી હતા કે એટલી વાર તેમને સંભાળ્યો તેટલા મારા સંભાળવાથી એવા મારા સ્વરૂપો બંધાણા. અરે સ્વામી લુણાવાડમાં ગયા હતા ને 200 હરિભક્તોની સભા હતી અને સ્વામી એમની સેવા ભાવનાથી રાજી થઈને માગવાનું વરદાન કહ્યું ત્યારે કહે છે કે અમારું અંતકાળે ભગવાનને લઈને તેડવા આવજો, કલ્યાણ કરજો. સ્વામી કે તથાસ્તુ. સ્વામી તો આવ્યા. પછી સ્વામીએ પણ 1908માં વૈશાખ વધી 5મે અંતર્ધાન લીલા કરી. લુણાવાડાના ભક્તો મૂંઝાણા કે સ્વામી તો આપણને વરદાન આપી ગયા કે અમે તેડવા આવશું, સ્વામી પોતે ગયા, હવે ક્યાંથી આપણને તેડવા આવવાના છે? અને બીજે દી સવારમાં આવ્યા હતા 200 ગોપાળાનંદ સ્વામી લુણાવાડના મંદિરમાં ઉભેલા. ઓલાને એમ થયું સ્વામી યજ્ઞના 200 ક્યાંથી પ્રગટ થયા? કે તમે 100 કોણ? તો કે અમે ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ. જેના સંકલ્પના રાજ ચાલતા હોય એ કેવા હશે? હે સ્વામી ગઢપુરમાં બેઠા હતા ને આમાં ભગવાનને પ્રલયની વાતો કરી. સ્વામી આંખ્યું વીંચીને વિચાર્યું પ્રલય કેમ થતો હોય? ત્યાં તો ધડાધડ ઝાડવા મંડ્યા પડવા, મકાનો મંડ્યા ડોલવા, નદીઓના નીર ખળભળવા. સ્વામિનારાયણ ભગવાનને હાકલ મારી કે હા યોગી. અરે કે હું કે શું કરતા? કે ધ્યાન કરતો. તો શાનું? કે તમે કહેતા હતા પ્રલયની પાર જવાનું, પ્રલયમાં ન આવે, પ્રલયથી પાર થાય ત્યારે કે ભગવાનમાં વૃત્તિ લાગે. હું પ્રલય કરતો, સંકલ્પ કરતા ને બ્રહ્માંડના પ્રલય થઈ જાય છે. તમારા સંકલ્પ બ્રહ્માંડો સર્જાય ને બ્રહ્માંડો વિનાશ થાય. આ હતા ગોપાળાનંદ સ્વામી. એકવાર મહારાજે પૂછેલું પરમહંસોને તમારી વિશેષતા કહો. બ્રહ્માનંદ સ્વામી કે કાવ્ય શક્તિ મારી વિશેષતા, મુક્તાનંદ સ્વામી કે વક્તૃત્વ શક્તિ મારી વિશેષતા, નિત્યાનંદ સ્વામી કે ગમે એવા પંડિતોને પરાજય કરવા એ મારી વિશેષતા. ગોપાળાનંદ સ્વામી કે તમે એવું કહેવાય છે કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. મારે તોડવા તોડું ખરો, તમારી ઈચ્છા ન હોય. તમે ન તો તમારા પ્રતાપે અનંત કોટી બ્રહ્માંડો ચલાવવું. મહારાજ કે ધન્યવાદ સ્વામી, આ તમારી વિશેષતા ઓકે છે. આ ગોપાળાનંદ સ્વામી જ્યાં વિજ્ઞાનનો એન્ડ આવે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો આરંભ થાય. આજનું વિજ્ઞાન એવું કહે છે, વનસ્પતિ વિજ્ઞાન, કે 2 પ્રકારના વૃક્ષ હોય, એક કાંટા વગરનું અને એક કાંટા વાળું. કાંટાવાળા વૃક્ષને કાંટા ખરી જાય એટલે એ નષ્ટ થઈ જાય, અને કાંટા વગરના વૃક્ષ હોય એને સાલ વહી જાય એટલે એ વિનાશ થઈ જાય. તમે જોજો કાંટા વગરના વૃક્ષો છે એ સાલ વગરના હશે, અને કાંટાવાળો વૃક્ષ છે તેને સાલ હશે પણ કાંટા ખરી ગયા છે એટલે હુકાઈ જાય. આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનનો જ્યાં એન્ડ આવે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો આરંભ થાય. એ ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં બેઠા હોય અને એની પાઘમાં બોરડીનો કાંટો ભરાય અને સ્વામી બોલે કે ભગવાનને સંત મારી જેવા બેઠા ને તારા કાંટા ન ખર્યા ને સેકન્ડના છઠ્ઠા ભાગમાં બધા કાંટા ખરી જાય. અને આજે 200 વર્ષે એ બોરડી ઊભી છે, કાંટા વગરની બોરડી છે, 12 મહિના બોરા આપે છે, અને એ બોરા વાવે પાછા એ બોરડીને કાંટા થાય છે. આ વિશેષતા છે. એટલે ગોપાળાનંદ સ્વામીના તો એવા અનેક પ્રસંગો છે કે સુંજ ગામમાં ગયા હોય અને ભગવાન કોળી સ્વામીને વંદન કરીને કહે છે સ્વામી મારે વાડીએ પધાર્યા, કામ થયું. સ્વામી કે તારું તો કામ થયું પણ આ તારો આંબો કાંઈ તને કામમાં આવે છે કે નથી આવતો? અરે સ્વામી છાંયો આપે છે, બીજું શું કામમાં આવે? સ્વામી કે આ તારો અડધા વીઘામાં પથરાયેલો આંબો છાયા સિવાય ફળ નથી આપતો? તો કે નથી આપતો. એટલે એ ભગતની વાડીમાં ઊભો છો અને ફળ તો નથી, આવતા વર્ષેથી 12 મહિના ફળજે. હવે એક પણ ફળ ન આવતો એ આંબો ઇતિહાસ નોંધે છે 100 વર્ષ સુધી 12 મહિના ફળ આપતો થઈ ગયો.
આ ઝાડમાં પણ પરિવર્તન કરી નાખે એવા હતા ગોપાળાનંદ સ્વામીના પ્રસંગો. અને ઝાડમાં ફરી પરિવર્તન થતું હોય તો માણસમાં તો થાય જ, પણ એનું સાંભળે તો વિરોધીઓને કાંઈ ન થાય. માટે આપણે પણ સ્વામીના આવા અલૌકિક પ્રસંગો સાંભળી અને આપણે પણ આપણા જીવનનું પરિવર્તન કરીએ, એ જ આની ફળશ્રુતિ છે. માટે આવી રીતે આપણે આજે ગોપાળાનંદ સ્વામીની વિશેષતા, ગોપાળાનંદ સ્વામીનું યોગદાન, ગોપાળાનંદ સ્વામીને ભગવાન આધીન હતા એ, અને ગોપાળાનંદ સ્વામીના અંતિમ પાવન પ્રસંગો સાંભળ્યા. આમાંથી જે કાંઈ સારું લાગે એ ભગવાન સ્વામિનારાયણ ને ગોપાળાનંદ સ્વામીનું છે. કદાચ મારી વાણીથી કોઈ ન ગમ્યું એવું બોલાણું હોય તો એ મારી છે, ક્ષમા કરજો. નિર્શિક ન્યાય અસ્તો. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી કે તમે અહીંયા પધાર્યા અને ગોપાળાનંદ સ્વામીની ઘણી બધી વાતો કરી, વિશેષતાઓ કરી, અને થેન્ક યુ સો મચ અહીંયા પધારવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના દર્શક મિત્રનો પણ ખૂબ ખૂબ આભાર. મારી તો નમ્ર અપીલ છે કે આવા મોટા સંતોમાંથી આપણે પ્રેરણા પામી અને આપણા જીવનને ઉજાગર બનાવીએ.